એસસી એસટી ઓબીસી સમાજના શોષિત પીડિત અને વંચિત તરીકે જે પોતાનું જીવન નિર્વાહ કરે છે એ સમાજને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે શું આપ્યું એની વાત કરવાનો આજે એક અવસર છે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કડિયા, કુંભાર, લુહાર, સુથાર અને અનેક જાતિ અને 6000 જાતિઓને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એક પેકેજમાં બાંધી અને એને નામ આપ્યું ઓબીસી સમાજ। આ ઓબીસી સમાજ, આ એસસી સમાજ, આ એસટી સમાજ આ દેશની અંદર 85% લોકો છે। કેટલા? 85% લોકો। તેમ છતાં આપણે જોઈએ છે કે આપણી હાલત આ સમાજના લોકોની કેવી છે, દયનીય હાલતમાં જીવીએ છે। એની પાછળનું કારણ શું છે કે આપણી અંદર જેટલા બધા વ્યસનો ભરેલા છે, આપણી અંદર અંધશ્રદ્ધા અને પાખંડવાદ ભરેલો છે, તો આપણી અંદર પેટા જ્ઞાતિ ઉચ્ચ નીચના વાડા ભરેલા છે। તો સમાજના દરેક વર્ગના લોકોને કહું છું કે આ બાબા સાહેબના જે વિચારો હતા, જ્યાં સુધી તમારા જીવનમાં આ વિચારો નહીં આવે ત્યાં સુધી અખંડ ભારતની જે બાબા સાહેબે વાત કરી હતી એ ક્યારેય પણ સાકાર નહીં થઈ શકે। જો અખંડ ભારત અને તમારો સર્વાંગી વિકાસ કરવો હોય તો એસસી એસટી ને ઓબીસી સમાજના દરેકે દરેક લોકોએ આગળ આવવું પડશે। મહિલાઓ માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કાયદા પ્રધાનના પદથી રાજીનામું આપ્યું હતું। બહેનોના હક અને અધિકાર માટે 50% રિઝર્વેશન આ બહેનોને આ બાબા સાહેબની કૃપાથી મળ્યું છે। આ બહેનો આજ એના પતિની મિલકતમાં અધિકાર માંગી શકે છે, એના પિતાની મિલકતમાં અધિકાર માંગી શકે છે। જો સગર્ભા હોય તો 6 મહિનાની એને મેટર્નિટી લીવ મળે છે। આ બધા કાયદા સંવિધાનના માધ્યમથી આપણા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આ સમાજો માટે કર્યા છે। આજ 75 વર્ષ થયા, દેશ આઝાદ થયો, તો પણ આ સમાજ હજુ શોષિત, પીડિત અને વંચિત છે। તો આ સમાજના ઉત્થાન કરવા માટે ડોક્ટર બાબા સાહેબનો આ રથ છે, બધા સાથે મળીને આગળ લઈ જઈએ એ જ અભ્યર્થના અને આ પ્રોગ્રામમાં મોટી સંખ્યામાં જોડાઈએ અને સમાજમાંથી આ દૂષણોને દૂર થાય। તમારું અને અમારું કોઈ કલ્યાણ કરવા આવવાનું નથી। આ સમાજના લોકોએ જાગૃત થવાની જરૂર છે અને પોતે પોતાના સમાજને મદદ કરવી પડશે। સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવો પડશે, શિક્ષિત થવું પડશે અને પોતાના હક અને અધિકારની વાત તેમણે સામે આગળ આવીને કરવી પડશે। તમામ લોકોને વિનંતી છે કે આ બાબા સાહેબના મિશનમાં જોડાય એવી જ અભ્યર્થના। ભીમસેના આપને ભાવભીનું આમંત્રણ આપે છે, તમામ લોકો આ પ્રોગ્રામમાં અને મિશનમાં જોડાય। જય ભીમ।